નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુરી સુથાર। ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। કાંકરેજના જળતાંડવમાં આફતગ્રસ્ત રૂણી ગામમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકોને મળી આપી સાંત્વના। રાજનીતિ નહીં દુઃખમાં સહભાગી થવા આવ્યો હોવાનું જણાવી ભાજપને આપી આડકતરી ચેતવણી। બનાસકાંઠામાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગાડી ઉપર પથ્થર ફેંકવાની ઘટનાના દેશભરમાં પડ્યા ઘેરા પ્રત્યાઘાત। પાલનપુરમાં કોંગ્રેસના કાર્યકરોએ ધરણા યોજી રસ્તા રોકો આંદોલન કરી જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર। ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધન પર્વની શાળા સંકુલોમાં ઉત્સાહભેર કરાઈ ઉજવણી। પાલનપુરની શ્રી જૈન શિશુ શાળા તેમજ શ્રી સીકે મહેતા પ્રેક્ટિસિંગ શાળા ખાતે રક્ષાબંધન પર્વની કરાઈ અનોખી ઉજવણી। ભાઈઓએ શાળામાં સ્વચ્છતા જાળવવાની પ્રતિજ્ઞા રૂપી આપી ભેટ। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરોમાં ભક્તોના ઉમટ્યા ઘોડાપૂર। પાલનપુર નજીક 5000 વર્ષ જૂના હરગંગેશ્વર મહાદેવના મંદિરે ભક્તોની જામી ભારે ભીડ। પાંડવો દ્વારા સ્થાપિત મંદિરનો જોઈએ ખાસ અહેવાલ। જોઈએ સમાચારો વિગતવાર। કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કાંકરેજ તાલુકાના રૂણી ગામની મુલાકાત કરી હતી। રૂણી તેમજ આજુબાજુના અસરગ્રસ્ત લોકોને મળીને રાહુલ ગાંધીએ તેમના પ્રશ્નો માટે કોંગ્રેસ પક્ષ હંમેશા તત્પર રહેશે તેવી ખાતરી આપી હતી। પૂર આવે ત્યારે લોકો માટે સારા દિવસો હોતા નથી, તે સમય લોકો માટે દુઃખનો સમય હોય છે। દુઃખના સમયમાં હંમેશા પોતાના પરિવાર પાસે જવું જોઈએ, તેથી હું મારા પરિવારને મળવા આવ્યો છું તેમ કહીને લોકોની લાગણી જીતવાનો પ્રયાસ કર્યો હતો। રાહુલ ગાંધીની સાથે પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર અને પ્રદેશ પ્રવક્તા મનીષ જોશી જોડાયા હતા। ધાનેરામાં ભાજપના કાર્યકરોએ ફરકાવેલા કાળા વાવટા અને રાહુલ ગાંધીના કોન્વોય પર કરેલા પથ્થરમારાનો ઉલ્લેખ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કાળા વાવટા ફરકાવનારાને જોઈને હું નીચે ઉતરી ગયો હતો। કાળા વાવટા ફરકાવનારા લોકોમાં કેટલો દમ છે તે જોવા માટે ઉતર્યો હતો, પરંતુ ગાડીમાંથી નીચે ઉતરતાની સાથે જ તેઓ ભાગી ગયા હતા। અમારામાં સચ્ચાઈ છે, પરંતુ તેઓ ડરપોક છે। સચ્ચાઈથી કામ કરવાવાળા લોકોને કોઈનો ડર હોતો નથી। પથ્થરોથી, કાળા વાવટાથી કે મોદીના નારાથી અમે ડરતા નથી। પૂર પીડિતોને સંબોધતા રાહુલે કહ્યું હતું કે તમે લોકો મુશ્કેલીમાં છો। રાજ્ય અને કેન્દ્રમાં અમારી સરકાર નથી, બીજી વિચારધારાવાળી સરકાર છે, પરંતુ અમારા પક્ષના લોકો તમારી સમસ્યાઓ માટે હંમેશા ખડે પગે રહેશે। રૂણી ગામમાં સંબોધન કર્યા બાદ રાહુલ ગાંધી જૈન દેરાસરમાં ગયા હતા, જ્યાં દર્શન કરીને ખારિયા ગામના મૃતકોના પરિવારજનોને મળી સાંત્વના આપી હતી। સાંત્વના આપ્યા બાદ જૈન દેરાસરના હોલમાં બેસેલા આજુબાજુના અસરગ્રસ્ત ગામના લોકોને સંબોધન કરી લોકોના પ્રશ્નો મામલે કોંગ્રેસ પ્રજાનો અવાજ બનશે તેવી હૈયાધારણા આપી હતી। ત્યારબાદ પૂરપીડિતોની લાગણી જીતવા માટે રાહુલે દુઃખના સમયમાં મારા પરિવારને મળવા આવ્યો હોવાનું કહ્યું હતું અને તેમને મળતી વખતે કાળા વાવટા ફરકે કે પથ્થરો પડે તો પણ હું કોઈનાથી ડરવાનો નથી તેવી આડકતરી ચેતવણી ભાજપને આપી હતી। બનાસકાંઠા જિલ્લામાં પૂર પીડિતોને મળવા અને પરિસ્થિતિ જાણવા આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક થવા પામી છે। જ્યાં શુક્રવારે રાહુલ ગાંધી ધાનેરા ખાતે સભા સંબોધને નીકળતા હતા તે વખતે લોકોની ભીડમાંથી કોઈ સમયે તેમની ગાડી ઉપર પથ્થરમારો કર્યો હતો, જે રાહુલ ગાંધી બેઠા હતા તેની પાછળની સીટનો કાચ તોડી અંદર બેઠેલા સુરક્ષાકર્મીને લાગતા તે જખમી થયો હતો। આ કૃત્યને લઈને દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે જિલ્લા મથક પાલનપુર ખાતે કોંગ્રેસના કાર્યકરોએ એકત્ર થઈ આજરોજ કલેક્ટર કચેરી બહાર ધરણા કાર્યક્રમ યોજ્યો હતો। બાદમાં કાર્યકરોએ કોઝી વિસ્તારમાં રસ્તો રોકી સૂત્રોચ્ચાર પોકારી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો।
બાદમાં કોંગ્રેસી કાફલો ઉગ્ર સૂત્રોચ્ચાર પોકારતા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો હતો, જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી। તેઓએ જણાવ્યું હતું કે વિપક્ષને લોકોની વચ્ચે જતા ડરાવવાની કોશિશ એ લોકશાહીની હત્યા બરાબર છે। આજે મેં આવેદનપત્ર આપ્યું પથ્થરબાજીના વિરોધમાં। એનાથી પથ્થરબાજી કરીને એમણે ભાજપની હલકી મનોવૃત્તિ તો બતાવી છે, પણ સાથે સાથે આખા બનાસકાંઠાને નીચું ગલાવ્યું છે અને કલંકિત કર્યું છે। આ રીતે વિરોધ કરી શકાય નહીં। અને જ્યારે પૂર પીડિતોને અને અસરગ્રસ્તોની મુલાકાતે આવડો મોટો નેતા આવતો હોય તો એની સામે પણ રાજનીતિ કરવાનું ભાજપ ચૂકતું નથી। અને આ ભાજપના નાના મોટા કાર્યકરોની પાછળ નક્કી કોઈક ના કોઈક ગોડફાધર રહેલા છે। સાથે સાથે એ લોકો ભાજપના મોટા નાના નેતાઓ બધા એવું કહે છે કે પબ્લિક કરે છે, પણ પબ્લિક નહીં, એમના ભાજપના કાર્યકરોએ આ ધંધો કર્યો છે અને એ ચડાવે છે પબ્લિકના નામે। પબ્લિકના નામે આ વસ્તુ ચડાવે છે, પબ્લિકને વગોવવાનું જે કામ કરે છે ભાજપ। કોંગ્રેસની તો ગુનેગાર ભાજપ છે જ, પણ સાથે સાથે આખા ધાનેરા તાલુકાની પ્રજાની ગુનેગાર ભાજપના કાર્યકરો અને ભાજપ આખી સરકાર છે। અને આવી હલકાઈ ન કરી શકાય। આના લીધે આખા બનાસકાંઠા જિલ્લાને નીચું જોવું પડ્યું છે। અત્યારે વગોવણી આખા બનાસકાંઠા જિલ્લાની આખા વિશ્વમાં થઈ રહી છે। આ વસ્તુ ચલવી લેવાય એવી નથી। ચોક્કસથી એમના જે ગોડફાધર છે એમને પણ સજા થવી જ જોઈએ એવું લોકશાહી ઢબે અમે માગણી કરીએ છીએ। અને જો એ લોકો ગુનેગારોને સજા નહીં કરે તો સાથે સાથે કોંગ્રેસ એ પણ ચીમકી આપે છે કે એમનો કોઈ પણ નેતા જાહેરમાં ભાષણ નહીં કરી શકે। પાછળ રહીને પથ્થરબાજી કરવી એ કોઈ મોટી વસ્તુ નથી। અમારા કાર્યકરો પણ પછી આ જ રસ્તે એમને જે ચીલો પાડ્યો છે એ રસ્તે ચાલશે। એટલે લોકશાહીને જીવતી રાખવા માટે આ વસ્તુ બરાબર નથી। અને આપ સૌ પત્રકારોને પણ મારી વિનંતી છે કે તમે અમારા સુરમાં સુર પુરાવો। લોકશાહીને આપણે જીવતી રાખવી પડશે। ભારત દેશને હવે ભાજપની ગુલામીમાં આપણે નથી જવા દેવાની, માટે તમે લોકો અમારી સાથે રહો। આ હિંસક કૃત્ય કરનાર સાચા ગુનેગારોને તેમજ તેમના ગોડફાધરોને પણ પકડવા માંગ કરી છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની સુરક્ષામાં રખાયેલી ઇરાદાપૂર્વકની બેદરકારીના કારણો શોધીને જિલ્લા સુરક્ષા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાની તેઓએ માંગ કરી છે। અમારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીજી ગઈકાલે ધાનેરા આવ્યા હતા। એમના કાફલા ઉપર જે પથ્થરમારો થયો છે અને એમની સભામાં જે કઈ અસામાજિક તત્વોએ જે કૃત્ય કર્યું છે એ અતિ નિંદનીય છે। આ લોકશાહીની સરેઆમ હત્યા છે, લોકશાહીનું સરેઆમ ખૂન છે। ફરિયાદ દાખલ થઈ જ નથી। હજુ અમારા માન્ય એક્સ સંસદ જગદીશભાઈ ઠાકોર ત્યાં આખી રાત પોલીસ સ્ટેશનમાં જ સૂતા છે। અમારા પૂર્વ અધ્યક્ષ અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ બી હજુ સુધી ત્યાં જ સૂતા છે। ફરિયાદ લેવાની કોઈ હિલચાલ થઈ નથી રહી। અમે આવેદનમાં પણ એ કીધું છે, કલેક્ટર સાહેબને બી એ રજૂઆત કરી છે। એમનું કહેવું છે કે આઈજી અહીંયા છે અને આના માટે પગલાં ભરશે। જો આ રીતે જે ગુનેગારો છે એમને સજા કરવામાં નહીં આવે, એમની ધરપકડ કરીને એમને સજા કરવામાં નહીં આવે તો અમે અમારા આંદોલન ઉગ્ર બનાવીશું। દર્શક મિત્રો, લઈશું વિરામ। વધુ સમાચાર જોઈશું વિરામ બાદ। જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ। देखो देखेंगे जमाना पंछी उड़ा जाए रे। उड़ जाए रे ये देखो पंछी उड़ रहा ये पंख फैलाए। હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે, એના માટે સારું છે। 100% હોન્ડાની બાઇકો છે। એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી। અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે, પર એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે। सभी को छोड़ कर वो देखो उड़ गया। देखो देखेंगे जमाना पंछी उड़ा।
पंख अपने आप लग जाते हैं। चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना। दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का। परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना। ये बॉडी देख रहा तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना। एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है। नियो मेरे लाल, योगा का योग है बॉस। रेडी सीडी एंड गो। तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है। होंडा ड्रीम सीरीज। देखो देखे जमाना पंछी उड़ा जाए रे। શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ઘરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના વાસણ જગાણા ગામની પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફના સહિયારા પ્રયત્નોથી સ્વદેશી વેસ્ટમાંથી બેસ્ટ રાખડીઓ શાળાના બાળકો દ્વારા બનાવવામાં આવી હતી, જેના દ્વારા બાળકોમાં સર્જનાત્મક અને વ્યવસાયલક્ષી શિક્ષણ કેળવાયું હતું. શાળાના સ્ટાફ દ્વારા તેમજ બાળકો દ્વારા ચાઇનાની રાખડીનો વિરોધ કરી જાતે બનાવેલ સ્વદેશી રાખડીના ઉપયોગથી બહેન ભાઈને બાંધી દેશ પ્રત્યેના પ્રેમની લાગણી છતી કરી હતી. સાથે સાથે પર્યાવરણને બચાવવાનો સંદેશ પણ આપ્યો હતો. પાલનપુરની વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી જૈન શિશુ શાળા અને શ્રી સિક્કે મહેતા પ્રેક્ટિસિંગ શાળા ખાતે ધોરણ 1 અને 2 માં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાર્થના સભામાં રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો દ્વારા રક્ષાબંધનના ગીતો રજૂ કરી વાતાવરણને ભાવવાહી બનાવી દીધું હતું. નાના નાના ભૂલકા, તાનસી, વિશ્વા, માહી, ક્રિશા, પૂર્વ, હેતાંશી, નમ્ય સહિતના બાળકો દ્વારા તેમની કાલીઘેલી ભાષામાં રક્ષાબંધન વિશે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું અને ગીતો ગાવામાં આવ્યા હતા. શિક્ષક મિત્રોએ રક્ષાબંધન પર્વના ઐતિહાસિક મહત્વને નાની નાની વાર્તાઓ દ્વારા સમજાવ્યું હતું. ત્યારબાદ નાનકડી બહેનોએ નાનકડા ભાઈઓને કંકુ તિલક કરી મોં મીઠું કરાવી રક્ષા પોટલી બાંધી રક્ષા માટે પ્રાર્થના કરી હતી.
પ્રસંગે નાનકડા ભાઈઓએ હંમેશા શાળામાં સ્વચ્છતા જાળવી અને શિસ્તનું પાલન કરવાની પ્રતિજ્ઞાની વિશિષ્ટ ગિફ્ટ આપી હતી. ત્યારબાદ શાળાના આચાર્ય દિવાળીબેન પટેલે રક્ષાસૂત્રના નાનકડા તાંતણામાં રહેલી શક્તિનું શ્રી કૃષ્ણ અને દ્રૌપદીના પ્રસંગ દ્વારા મહત્વ બતાવ્યું હતું. કોઓર્ડિનેટર કોકિલાબેન પુરોહિતે કાર્યક્રમમાં હાજર રહી રક્ષાબંધનનું ભાવવાહી ગીત રજૂ કરી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. શાળાના શિક્ષકોએ ભારે ઉત્સાહ દાખવી કાર્યક્રમને મૂલ્યલક્ષી અને સફળ બનાવ્યો હતો. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો, ગુડ ઇવનિંગ. મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ યુકેથી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે. જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો
અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપ અપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને આઈડીપી બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુરથી 20 કિલોમીટરના અંતરે બે પર્વતોની વચ્ચે પ્રકૃતિના સાનિધ્યમાં હરગંગેશ્વર મહાદેવનું 5000 વર્ષ પુરાણું મંદિર આવેલું છે. એક લોકવાયકા મુજબ પાંડવોએ મંદિર બનાવ્યું હતું, જેના પુરાવા ગ્રંથોમાં પણ જોવા મળ્યા છે. અહીં 2003માં મંદિરની પાસે સરકાર દ્વારા ચેક ડેમ બનાવવામાં આવેલ છે, જે દર ચોમાસામાં ઓવરફ્લો થાય છે. સ્વામી દયાલપુરી મહારાજે જણાવ્યું હતું કે શિવજીનું 5000 વર્ષ જૂનું આ મંદિર છે, જ્યાં શ્રાવણ માસ અને ધાર્મિક તહેવારોમાં લોકોની ભારે ભીડ જામે છે. પવિત્ર શ્રાવણ મહિનામાં મંદિર દ્વારા બપોરે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. એ સિવાય દરરોજ બહારથી આવતા યાત્રાળુઓ માટે ભોજન પ્રસાદ આપવામાં આવે છે. ચાલુ સારે વરસાદ અને પૂરના કારણે પાણી આવી જતા મંદિરની દિવાલ તૂટી જવા પામી હતી. શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન મંદિર છે. લોકવાયકા એવી છે કે પાંડવો જ્યારે વનવાસ કાળમાં હતા તે દરમિયાન અહીંયા આ ક્ષેત્રમાં આવેલા અને પાંડવો દ્વારા હરગંગેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી. એના પછી ચંદ્રાવતી નગર ઉપર પરમાર રાજવીનો રાજ હતો. એમણે પણ આ મંદિરનો બહુ વિકાસ કર્યો. તે સમયનો આ વાવ તે સમયની છે અને ઘણા ભગ્ન વિશેષો એ સમયના મળે છે. હરગંગેશ્વર મહાદેવ અતિ પ્રાચીન મંદિર છે અને અરાવલી ગિરી પર્વતમાળાના વચ્ચે પ્રાકૃતિક સૌંદર્ય સભર એકદમ સુંદર ક્ષેત્ર છે. અને અહીંયા સરસ નદી ચાલે છે, જે બાળારામ નદી જાય છે ત્યાંથી જ ઉદ્ગમ સ્થાન છે. આજે પહાડ વિસ્તાર દેખાય છે બધા આથી આ નદીનું ઉદ્ગમ સ્થાન છે. નદીને કિનારે હરગંગેશ્વર મહાદેવ છે. હર એટલે શિવજી, ગંગા એટલે ગંગાને તટ ઉપર જે શિવ છે તેને હરગંગેશ્વર મહાદેવ મંદિર કહેવામાં આવે છે. જોકે સમય સૂચકતાની સાથે જ મૂંગા પશુઓ અને લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. અહીં દરરોજ આશરે 250 થી વધુ લોકોને ભોજન પ્રસાદ આપવાની વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવે છે. કુદરતના સાનિધ્યમાં આવેલ આ મંદિર અને વાતાવરણથી નયનરમ્ય દ્રશ્યો નજરે ચડે છે. શ્રાવણ માસમાં કેટલાય ભક્તિનો અહીંયા બહારથી આવીને અહીંયા શિવારાધના કરે છે, બિલીપત્ર ચડાવે છે, સાથે સાથે ભગવાનની ઈશ્વરને મને ઓમ નમઃ શિવાયના જપ કરે છે અને તપસ્યા કરે છે. અહીંયા નિત્ય સવારના વહેલી 8 વાગે પૂજા થાય છે. પૂજા આરતી પછી 8:30 થી 10 વાગ્યા સુધી શિવપુરાણની કથા ચાલે છે અને કાફી ભક્તો અહીંયા સારો લાભ લે છે. દૂર દરાજના લોકો, જેમ ખાસ કરીને રજાનો દિવસ છે, તહેવારનો દિવસ છે, ત્યારે લોકો ખૂબ હોય છે, બહુ સંખ્યામાં લોકો હોય છે. શ્રાવણ માસ પવિત્ર માસ છે, શિવજીનો માસ છે અને બહુ સરસ વાતાવરણ હોય છે. ચતુર્માસ હોય છે, વરસાદનું વાતાવરણ હોય છે, ચારે બાજુ પ્રકૃતિ વનરાઈ ખીલેલી હોય છે. ત્યારે ભક્તજનોને પ્રકૃતિને સાનિધ્ય રહીને એવા હરગંગેશ્વર મહાદેવ મંદિર જેવા ક્ષેત્રમાં આવીને ઈશ્વરની આરાધના કરવી જોઈએ. પોતાને ઈષ્ટની ઉપાસના કરવાથી માણસ પવિત્ર બને છે, ઉજ્જવલ બને છે. આમ પાંડવો સ્થાપિત હાથીધરા હરગંગેશ્વર મહાદેવ મંદિર લોકોમાં અદભુત આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર.
કાંકરેજના જળતાંડવમાં આફતગ્રસ્ત રૂણી ગામમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકોને મળી આપી સાંત્વના. રાજનીતિ નહીં દુઃખમાં સહભાગી થવા આવ્યો હોવાનું જણાવી ભાજપને આપી આડકતરી ચેતવણી. બનાસકાંઠામાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગાડી ઉપર પથ્થર ફેંકવાની ઘટનાના દેશભરમાં પડ્યા ઘેરા પ્રત્યાઘાત. પાલનપુરમાં કોંગ્રેસના કાર્યકરોએ ધરણા યોજી રસ્તા રોકો આંદોલન કરી જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધન પર્વની શાળા સંકુલોમાં ઉત્સાહભેર કરાઈ ઉજવણી. પાલનપુરની શ્રી જૈન શિશુ શાળા તેમજ શ્રી સીકે મહેતા પ્રેક્ટિસિંગ શાળા ખાતે રક્ષાબંધન પર્વની કરાઈ અનોખી ઉજવણી. ભાઈઓએ શાળામાં સ્વચ્છતા જાળવવાની પ્રતિજ્ઞા રૂપી આપી ભેટ. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરોમાં ભક્તોના ઉમટ્યા ઘોડાપુર. પાલનપુર નજીક 5000 વર્ષ જૂના હરગંગેશ્વર મહાદેવના મંદિરે ભક્તોની જામી ભારે ભીડ. પાંડવો દ્વારા સ્થાપિત મંદિરનો જોઈએ ખાસ અહેવાલ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.